ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 12ના ગ્વાલા એસાઇનમેન્ટ 2021ના પેપર નંબર 3ના સેક્શન એ વિશે વાત કરવાના છે. તો આપણે સેક્શન એની શરૂઆત કરીએ. તો ખરા ખોટાથી શરૂઆત છે. પહેલું છે બ્લેક આન્ટ લવ ટુ ઇટ હની લાઇક અ લિક્વિડ. તમને આ જ ખરા ખોટું પહેલાં પેપરમાં આવી ચૂકેલું છે. મતલબ આ પાઠની અંદર કીડીને મધ જેવું પ્રવાહી ગમે છે એવો ઉલ્લેખ છે, પણ પર્ટિક્યુલર કાળી કીડીનો ઉલ્લેખ કોઈ જગ્યાએ છે નહીં, એટલે આ વિધાન આવશે ફોલ્સ. પછી બીજું છે વોલ્સ કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ એટ ધ એપલ ઓર્ચર્ડ ઓન ધેર ઓલ્ડ ફાર્મ. તો કે આ વિધાન સાચું છે કે એમને જે પહેલું એનિમેટ કર્યું, જે એનિમલનું ચિત્ર દોરેલું હતું સ્કેચ, એ એમના ઓલ્ડ ફાર્મમાં જ દોરેલું હતું. ત્રીજું છે ગો ટુ યોર સ્ટાર્ટ મેન્યુ એન્ડ ઇન્વોક ધ ફોરગિવનેસ એક્સ. તો કે આ વિધાન પણ સાચું છે. હવે ચોથું આવશે ધ માઇન્ડ ઇઝ ઇમોશનલ રેશનલ પાર્ટ ઓફ ધ હ્યુમન બિંગ. આ વાત બિલકુલ ખોટી છે, એટલે અહીંયા પાઠમાં આ પ્રકારનો ઉલ્લેખ છે નહીં, એટલે આ વિધાન આવશે ખોટું. ત્યાર પછી છે નિયરેસ્ટ મિનિંગ આપણા પ્લાઇટ. પ્લાઇટ મતલબ હાલત ખરાબ હોવી, દુર્દશા હોવી, અવદશા હોવી, તકલીફમાં હોવું, આ એનો મતલબ એવો થાય છે. ડિસ્પ્લે એટલે પ્રદર્શન કરવું. અહીંયા રેસ એટલે કોઈ પણ સ્પર્ધા, વર્ણ, જાતિ, દોડ. ટ્રબલ એટલે મુશ્કેલી, તકલીફ, સંતાપ. અને એનોયન્સ એટલે હેરાનગતિ કરવી, ત્રાસ આપવો. તો બાળકો પ્લાઇટનો મતલબ થશે અહીંયા આગળ ટ્રબલ. છઠ્ઠું છે સ્ટ્રેઇન. સ્ટ્રેઇન એટલે વણસેલો. હવે એનો ફોર્સ એટલે બળ. પ્રોલોંગ એટલે લાંબા સમય સુધી. ટેન્સ એટલે ત્રાસી જવું. અપસેટ એટલે ઉદાસ થવું. મતલબ આનો સ્ટ્રેન્થનો જવાબ થશે ટેન્સ. પછી ઇન્ટેન્સ. ઇન્ટેન્સ એટલે તીવ્ર, ઉત્કંઠ, પ્રબળ, ઈચ્છા હોવી એવું થાય છે. હવે અહીંયા છે સ્લો એટલે ધીમું. સ્ટ્રોંગ એટલે પ્રબળ, મજબૂત, બળવાન. ફાસ્ટ એટલે ઝડપી. અને સર્વ એટલે સખત અહીંયા કહેવાય છે અહીંયા આગળ. તો આપણો જવાબ થશે ઇન્ટેન્સ, મતલબ અહીંયા તીવ્ર, ઉત્કંઠ, પ્રબળ, એટલે આપણો જવાબ થશે અહીંયા સ્ટ્રોંગ. મતલબ પ્લાઇટ એટલે ટ્રબલ, સ્ટ્રેન્ડ એટલે ટેન્સ, અને ઇન્ટેન્સ એટલે સ્ટ્રોંગ. ત્યાર પછી આપણે આવે છે સિલેક્ટ એની એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેર અગેન્સ્ટ અ ગિવન સેન્ટેન્સ. કમ્પેરિંગ ધ પીપલ એટલે બે જણ વચ્ચે તુલના કરવાની છે. એક્સપ્રેસિંગ ધ રિઝલ્ટ પરિણામ છે. એક્સપ્રેસિંગ ધ ચોઇસ પસંદગી છે. ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. હવે આપણું આઠમું છે વૈદેહી ઇઝ ટુ શોર્ટ ટુ રીચ અ રિઝલ્ટ. સેલ્ફ છે, મતલબ વૈદેહી ઇઝ ટુ શોર્ટ ટુ રીચ અ સેલ્ફ. મતલબ મેં તમને કીધું હતું એક ટુ અને બીજો ટુ આવે. જ્યારે મેં તમને કીધું ટુ મતલબ રિઝલ્ટ. ફરી ઉલ્લેખ કરું છું, જ્યાં પણ વાક્યમાં ટુ હોય એટલે તમારે આંખો બંધ કરીને એની પર રિઝલ્ટ પર આંગળી લઈ જવી. પછી છે મિસ્ટર પાઠક વુડ રેધર પ્રિફર કોફી ધેન ટી. વુડ રેધર, પહેલા પ્રશ્ન પર પણ મેં તમને કીધું હતું વુડ રેધર આવે તો આંખો બંધ કરીને તમારે ચોઇસ પર લીટી કરી દેવી. વુડ રેધર એટલે તમારી ચોઇસ થઈ. લાઈક સરદાર લોકમાન્ય તિલક વોઝ અ બ્રેવ મેન. મતલબ અહીંયા તમને શું કીધું છે, એક પર્સન બીજા પર્સનના રિલેશન વિશે વાત કરી છે, અને લાઈક કીધું એટલે તેમના જેવું, સરદાર જેવું લોકમાન્ય તિલક. મતલબ ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. ત્યાર પછી આવે છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. 11મું છે અંકલ આઈ વોન્ટ ફોરગીવ હર હાઉ કેન શી ડુ સચ અ થિંગ. શું કહે છે અંકલને, આઈ વોન્ટ ફોરગીવ હર, અને હાઉ કેન શી ડુ સચ અ થિંગ, એ કેવી રીતે આવું કરી શકે છે. અને અહીંયા તમારે કહેવું છે કે પેસિફિંગ કહે છે. હવે સ્પેસિફાઈંગ કરવાનું છે, મતલબ આપણે ચોખવટ કરવાની છે અહીંયા આગળ સ્પેસિફાઈંગ. તો સ્પેસિફાઈંગ કરવાની છે ને તો આપણે એનો જવાબ આપવો પડે. જવાબ સોરી અંકલ એ તો ના આવે. હી ઇઝ અ ગ્રેટફુલ એ પણ ના આવે. ક્લેમ ડાઉન આઈ એમ શ્યોર સી ડીડન્ટ મીન ટુ ડુ ઇટ. મતલબ અહીંયા ચોખવટ કરે છે કે ના તું શાંત થઈ જા, એનો મતલબ આવો કંઈ કહેવાનો નહીં હોય. ધીસ ટાઈમ આઈ એમ નોટ ગોઈંગ ટુ ડિફાઇન્ડ હર. આ વખતે હું એનો કોઈ જવાબ આપીશ નહીં. ડિફાઇન્ડ હર એટલે એના મતલબ એના વતી કોઈ જવાબ આપીશ નહીં.
મતલબ તમારે અહીંયા સ્પેસિફાઈંગ શું થયું છે, ક્લિયરિટી કયા કરી છે, ક્લેમ ડાઉન, એટલે તમારો જવાબ આ થશે. 12મું છે સીમા, આઉચ, આઈ સ્ટેપ ઓન અ નેલ. રોહન કહે છે એક્સપ્રેસિંગ કોન્સર્ન્સ. હવે અહીંયા છે ને તમારે ગ્રામરના અમુક નિયમો યાદ રાખવા પડે અને અમુક તમારે ભાષાંતર યાદ રાખવું પડે તો તમને જવાબ સરળતાથી મળે. તો અહીંયા તમને શું કીધું છે, કોન્સર્ન્સ કીધું છે. તો જવાબ શું આવશે અહીંયા આગળ, આર યુ ઓલ રાઇટ, હેઝ યુ આર ફીટ હર્ટ. ભાઈ તારું સારું છે, તને પગમાં અંગૂઠામાં વાગ્યું તો તારો પગ સારો છે, તને સારું છે એમ. હવે અહીંયા વોક કેરફુલી એવું તો કહેવાય નહીં કે કારણ કે અહીંયા તમને ચોખ્ખું કીધું છે. આર યુ બ્લાઇન્ડ ટુ આંધળી છે એવું પણ ના કહેવાય. કેરલેસ ગર્લ, નાવ અ ટોલરેટ અહીંયા કીધું છે. તો કહેવાનો મતલબ છે કે અહીંયા ચોખ્ખું જ કીધું છે ભાઈ તારા પગમાં વાગ્યું તને હવે કેવું છે એવું કહેવાય. 13મું કહે છે અબ્દુલ, કેન યુ ફિનિશ યોર અસાઇનમેન્ટ બાય મંડે. તો અહીંયા ટોની કહે છે એક્સપ્રેસિંગ હોપ. હોપ એટલે અહીંયા આશા રાખવાની છે કે હા ભાઈ થઈ જશે. તો મતલબ જવાબ તમારે કહેવાનો છે આઈ થિંક આઈ વિલ બી, હા કદાચ મારાથી થઈ જશે. હાઉ કેન આઈ ફિનિશ માય અસાઇનમેન્ટ સોન, હું ઝડપી કેવી રીતે કરું. ઇટ્સ નિયરલી ઇમ્પોસિબલ, અશક્ય છે. નો આઈ નોટ એટ ઓલ. હવે આમાં બધા આ તો અશક્ય છે, નહીં થાય. આ કહે છે મારાથી પૂરું નહીં થાય. તો આપણો જવાબ હોપ એટલે આશા, આઈ થિંક આઈ વિલ બી. હવે 14મું કહે છે બરાબર. હવે કહે છે દાયાભાઈ, હાઉ કુડ યુ મેનેજ ટુ રિપેર ધીસ ફેન. તો વિરાજે જાવ પાસ્ટ હેબિટ. પાસ્ટ હેબિટ મતલબ ભૂતકાળની કોઈ આદતનું વર્ણન કરવાનું છે. અને મેં તમને કીધું હતું કે પાસ્ટ હેબિટ્યુડ આવે તો યુઝ ટુ વાળું વાક્ય પસંદ કરવાનું. પહેલા પેપરમાં પણ આપણે ચર્ચા કરી હતી કે યુઝ ટુ આવે એટલે પાસ્ટ હેબિટ કહેવાય. તો અહીંયા કીધું છે ઇટ સ્ટાર્ટેડ વર્કિંગ એઝ સૂન એઝ આઈ ટચ ઇટ, આઈ ન્યૂ હાઉ ટુ રિપેર ઇટ, આઈ યુઝ ટુ રિપેર મેની અપાર્ટિયર્સ ઇન માય કોલેજ ડે, ઇટ ઇઝ નોટ અ ડિફિકલ્ટ જોબ ફોર મી. તો તમારો આવશે યુઝ ટુ વાળો જવાબ આવશે. આ તમારે યાદ રાખવાનું છે. મેં પહેલાં પણ કીધું હતું કે તમને કીધું હોય કે પાસ્ટ હેબિટ એટલે યુઝ ટુ યાદ રાખવાનું છે. ત્યાર પછી છે સિલેક્ટ એન્ડ રાઇટ અ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન અ વર્ડ એન્ડ ફ્રેઝીસ એઝ ધેર આન્સર. તો અહીંયા 15મું છે વિથ હેવી હાર્ટ વી હેસિટેટ નાનાસ બિયર ઓવર અવર શોલ્ડર્સ. બરાબર. અહીંયા કહે છે ભારે હૃદયે એ નનામી ઉંચકી અમે અમારા ખભા ઉપર. તો અહીંયા તમને ભારે હૃદયનું વર્ણન કરેલું છે, કેવી રીતે તમે ઉંચકી. બરાબર. હવે અહીંયા તમે જવાબ જુઓ, તમારો અહીંયા શું છે, હેસિટેડ છે, ભૂતકાળ છે. બરાબર. એટલે આપણી પાસે જવાબમાં અહીંયા તમે જો આ ડુ છે એટલે ભૂતકાળમાં જવાબ પ્રશ્ન બનાવવાનો છે એટલે તમારો શું તો આવશે જ નહીં અહીંયા. એટલે 2 વોટવાળા જવાબ ખોટા છે. હવે હાઉ ડીડ અને હાઉ ડુ. તો વાક્ય કયા કાળમાં છે, ભૂતકાળમાં છે એટલે જવાબ આવશે હાઉ ડીડ. હાઉ ડીડ વી હોઇડ્સ ધ નાનાસ બિયર ઓવર અવર શોલ્ડર. 16મું છે ધ આન્ટ બિગેન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્થ્રીલ. હવે અહીંયા કીધું છે તમને કોઈ સ્થળ દર્શક. અહીંયા અપ ટુ વોટ, ક્યાંથી ક્યાં સુધીનું કીધું છે, ના. કોઈ સ્થળ નીચે લીટી છે, ના. વસ્તુ નીચે કીધું છે તે કે ના. હવે અહીંયા તમને કીધું ધ આન્ટ બિગેન ફેચિંગ, કેવી રીતે કરે છે, કેવી રીતે એટલે હાઉ ડીડ ધ આન્ટ બિગેન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ અપ ટુ ધેર એન્થ્રીલ. હવે 17મું છે રાજુલ એટ ધ મેલ વિથ ડિસલાઇક. એટલે ભાઈ એને અણગમા સાથે ભોજન પસંદ ખાધું એમ. તો અહીંયા કીધું મેલ એટલે શું ખાધું એ જોવાનું છે. હવે આપણે અહીંયા જો એટ એટલે કયો કાળ છે, ભૂતકાળ. બરાબર. અહીંયા વોટ ડીડ રાજુલ ડુ, શું કર્યું એવું કીધું છે, ના. વોટ ડીડ રાજુલ ડીડ, શું ખાધું એવું કીધું છે, ના. કેવી રીતે એ તો ઉલ્લેખ જ છે ને. તો આપણો જવાબ આવ્યો ને કે ભાઈ એને કેવી રીતે અણગમા સાથે, શું ખાધું અણગમા સાથે, તો કે એનું ભોજન ખાધું. કે વોટ ડીડ રાજુલ ઈટ વિથ ડિસલાઇક. આપણો જવાબ આ થશે. પછી છે ધ ફંક્શન વોઝ ઓર્ગેનાઇઝ ઇન અ ન્યૂ દિલ્હી. બાળકો તમે ફલી પણ કીધું કે આ શું છે, સ્થળ. ન્યૂ દિલ્હી સ્થળ અને જગ્યા. જો સ્થળ અને જગ્યા હોય તો પ્રશ્ન શેનાથી બને, વેરથી બને. બરાબર, યાદ રાખો. હવે અહીંયા તમે વેરવાળા વાક્ય કેટલા છે, 2 છે. તમે કાળ જુઓ, અહીંયા વેર કાળમાં શું છે, વોઝ છે. તો આપણો પ્રશ્ન પણ કેવો હોવો જોઈએ, વોઝથી બનેલો હોવો જોઈએ. એટલે ઈઝથી બનેલો પ્રશ્ન આપણો ખોટો કહેવાશે. એટલે આપણો જવાબ થશે વેર વોઝ ધ ફંક્શન ઓર્ગેનાઇઝ. ખ્યાલ આવ્યો બાળકો. અહીંયા સ્થળ દર્શક હોવાને કારણે વેર ઉપયોગ કરવાનો છે.
અને એ કાર્ડ જોવાનું છે કે અહીંયા વોસ છે એટલે આપણો પ્રશ્ન પણ વોસથી જ બનવો જોઈએ. પછી ઇઝથી પ્રશ્ન બને તો એ વાક્ય ખોટું કહેવાય. તો અહીંયા તમારે પેપર 3 ધોરણ 12ના પેપર 3નો સેક્શન એ પૂર્ણ થાય છે. તો બાળકો, મારા વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને એટલા વિદ્યાર્થીઓમાં શેર કરો, તેથી વધુ ને વધુ વિદ્યાર્થીઓ ગ્રામર સેક્શનનો લાભ લઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.